क्या बात है सर, क्या बात है सर, क्या बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તમે આગળ ડેમો વિડીયોની અંદર જોયું તે જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય કે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે। અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી તમારે સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપે છે એ ઇમોજી પર ક્લિક કરવાનું છે। ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી ઉપર એરા પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે। પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 2.20 ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે। ત્યાંથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનું છે અને પછી એ ફોટાને તમારે આ રીતના લેયરની નીચે રાખી દેવાનો છે। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર। સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર, પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોપી લેયર। પછી બહાર નીકળી જવાનું છે, સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી તમારે પહેલા બીટમાર્કે આવી 2.20 ત્યાંથી લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। પછી તમારે 2.20 થી જ પ્લસ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી એક બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેવાનો છે। પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે। પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનું છે। પછી તમારે પાછું પહેલા બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી આ વિડીયો લઈ લેવાનો છે। પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી -90 ડિગ્રી કરી દેવાનું છે। પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે। પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે કલર એન્ડ લાઇટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે હોટ કલર પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી બહાર નીકળી જવાનું છે અને તમારે નીચે આવવાનું છે અને જ્યાં લવ યુ જાન લખેલું છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે। ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે। પછી ઉપલા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને એમાં તમારે આ ફોન્ટ રાખી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી તમને કાંઈ ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે એને તમારે આ રીતના સિલેક્ટ કરી સૌથી ઉપર રાખી દેવાનું છે આ રીતના। પછી એ ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે। મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો